આગળ વધીએ મહેસાણાના ખીરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈનો સીએમને પત્ર સામે આવ્યો છે, જ્યાં રાધનપુરમાં અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલા મામલે રજૂઆત કરવામાં આવી। હુમલો અને લૂંટ કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે। ઓગળ મઠના મહંત સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। પત્રમાં હુમલાખોરો મઠમાં રહેતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એક ખાસ પત્ર લખવામાં આવ્યો છે। હુમલો અને લૂંટ કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસની સતત માંગ કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। તેજસ, રાધનપુરમાં જે અજમલભાઈ ચૌધરીનો પૂરો મામલો સામે આવ્યો હતો, આ લૂંટ કેસમાં હવે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે। ખાસ ધારાસભ્યએ લેટર પત્ર પણ લખ્યો છે, શું કે રજૂઆત? બિલકુલ નિધિ, ખાસ કરીને જે ખેરાલુના જે પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ છે તેમને સીએમને જે છે તે લખ્યો। વાત કરીએ તો રાધનપુરમાં જે સામાજિક અગ્રણી ઉપર જે છે તે હુમલો કરવામાં આવ્યો હતો, તે મામલે આ સમગ્ર જે પત્ર લખવામાં આવ્યો છે। સામાજિક અગ્રણી જે અજમલભાઈ ચૌધરી છે તેમના પર કેટલાક લોકો દ્વારા હુમલો કરીને જે છે તે લૂંટ ચલાવી હોવાની જે ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે, અને તેમાં મુખ્ય વાત કરીએ તો ઓગળના મહંતના મઠમાં જે છે તે હુમલાખોરો રહેતા હોવાનો જે છે તે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે હાલમાં આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને જે આરોપીઓ હોય તેમના વિરુદ્ધમાં જે છે તે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ સાથે હાલમાં તો ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ સીએમને પત્ર લખ્યું છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। તો આપ જો આગળના મઠમાં જે આ પૂરો મામલો સામે આવ્યો છે અને આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે જે હુમલાખોરો છે તે પણ આ જ મઠમાં રહે છે, ત્યારે આ સમગ્ર મામલાને લઈને ખેરાલુના પૂર્વ એમએલએ રમીલાબેન દેસાઈએ સીએમને લખ્યો છે પત્ર। રાધનપુરમાં અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલા અને લૂંટ કેસ મામલે અહીં રજૂઆત કરવામાં આવી છે। ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને જલ્દીથી ન્યાય મળે તે પ્રકારની કાર્યવાહી કરવા માટે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઓગળના મઠના મહંત સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે, કેમ કે આ મઠમાં હુમલાખોરો રહેતા હોવાનો પણ ઉલ્લેખ આ પત્રમાં કરાયો છે। સીધી રીતે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ મઠના મહંત અને તેમની સાથે રહેલા લોકો દ્વારા આ પૂરો જે હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો, કાવતરું રચવામાં આવ્યું, અને એટલા માટે જ હાલ તો ચૌધરી સમાજ પણ આ સમગ્ર મામલે ન્યાયની માંગ કરી રહ્યો છે। સાથે સાથે હવે પૂર્વ એમએલએ પણ સીએમને પત્ર લખી આ સમગ્ર મામલાને લઈને ઉચ્ચ સ્તરીય તપાસ થાય તે રીતની રજૂઆત કરી રહ્યા છે। રાધનપુરના સામાજિક અગ્રણી અજમલ ચૌધરી ઉપર એ હુમલા અને અપહરણની એક ઘટનાના એ આક્ષેપ સાથે ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેને રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ત્યારે એ પૂર્વ ધારાસભ્ય મારી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું કે એમની રજૂઆત શું છે, સમાજ તરફથી તેઓ શું કહેવા માગી રહ્યા છે। બેન, એક જે ઘટના બની એ ઘટનાની વાત આપણે એક મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો, કેમ, એવી સ્થિતિ શું ઊભી થઈ? નમસ્તે ગુજરાતની પ્રજાને તથા મારા સમાજના વડીલો, આગેવાનો અને સર્વ યુવાનોને નમસ્તે। મારે આજે આપ સાથે વાત કરવી છે કે મારે ટપાલ કેમ લખવી પડી, પત્ર કેમ લખવો પડ્યો। તો રાજ્યમાં કોઈ પણને અન્યાય થતો હોય તો રાજ્યના મુખ્યમંત્રીને, ને દેશમાં અન્યાય થતો હોય તો દેશના વડાપ્રધાનને લોકો રજૂઆત કરી શકે। હું કોમન પીપલમાં નહીં પરંતુ એક આગેવાનની હરોળમાં આવું છું। મારા સમાજનું મેં પાછલા 30-35 વર્ષથી નેતૃત્વ કરું છું। એક મહિલા હોવાના નાતે મારે મારી જાતે ન કહેવું જોઈએ, પણ મને ઝાંસીની રાણીથી લઈ અને સિંહણને, વાઘણને તાકાતવાળી બેન તરીકે ઘણાય ઉપનામ મળ્યા છે, પણ મેં એવા કામોય કર્યા છે, નિષ્પક્ષ નિર્ણય લીધા છે। અને એટલા માટે આઝાદીના અમૃત વર્ષના 75 વર્ષમાં પણ જો એક 65થી 68 વર્ષના એક જલાના, એક ગોળના, એક સમાજના વઢિયાર પંથકના આગેવાન અજમલભાઈ ચૌધરીને એક મઠના મહંતના માણસો નિર્વસ્ત્ર કરીને મારે ગાળો બોલે અને કેટલીય એમને પ્રતાડિત કરે, એમને મુશ્કેલીમાં મૂકે। એમની પાસેથી એપીએમસીમાં એ બિયારણ ખરીદવા આવ્યા હતા, થરાના એપીએમસીમાં, તો 1500 જેટલા રૂપિયા એમની પાસે હતા, એ રૂપિયા લૂંટી લીધા। અને આ બધું મારા સમાજે કે મારા સમાજના યુવાનોને પહેલાં ખબર નહોતી, પણ એ જ મઠની અંદર એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ તરીકે, એટલે કે અસામાજિક તત્વો તરીકે આશરો લેનારા જે લોકોએ અજમલભાઈને માર્યા એમણે જ વિડીયો વાયરલ કર્યા
સોશિયલ મીડિયામાં, અને એને પણ હું જોતી આવી. હું પાછલા લગભગ 20-22 દિવસથી આ બન્યું છે તો હું ફોલો કરતી હતી. મને એમ હતું કે આમાં એ વિસ્તારના આગેવાનો રસ લેશે, એ વિસ્તારના રાજકારણીઓ રસ લેશે, ત્યાં સુધી મારે અંદર કૂદવું નહોતું. પરંતુ મને લાગ્યું કે બધાએ ટાઢું ટીપ્યું છે, અને જ્યારે એ જ મઠની અંદર જેમણે માર્યા અને આ ઓગણનાથ મંથના મહંતે જેમને આશરો આપ્યો છે એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ એવા 2 વ્યક્તિઓને પાસા દયા છે. અજમલજીભાઈએ લખીને આપ્યું છે કે મહંતના આદેશથી મને મારવામાં આવ્યો. અને તમે માનો છો કે આજે કોઈ પણના ઘરમાં હું સેવક તરીકે કામ કરતી હોય, હું એના ફોલોઅર તરીકે કામ કરતી હોય, તો કોઈ બીજા વ્યક્તિને બજારમાંથી હું અપહરણ કરીને લાવું અને તેના ઘરમાં જઈને મારું, એટલે કે મઠમાં મારી શકે એવા એ માણસોની તાકાત હોય ખરી. પરંતુ ત્યાં મારવામાં આવ્યા, અને એમને જ્યારે વિડીયો વાયરલ કર્યા ત્યારે ખબર પડી અને રાજ્ય સરકાર સુધી ધા નાખવામાં આવી, પરંતુ કોઈ સાંભળતું નથી. ત્યારે મને એમ થાય છે કે મારે ચૂપ ના રહેવું જોઈએ, ના રહેવું જોઈએ. પણ બેન, પોલીસ કાર્યવાહી પણ થઈ હશે, એ બરાબર નથી થઈ એટલે તમારે આવું પડ્યું કે શું થયું? પોલીસ કાર્યવાહીમાં મઠના જે લોકોએ માર્યા 2 વ્યક્તિઓને એમાં ગણ્યા છે, એમને પાસાની કાર્યવાહી કરી. પણ અમારી માંગણી તો મઠના મહંતનું નામ ફરિયાદમાં આવવું જોઈએ અને તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. કારણ કે એટલા મોટા મઠના મહંતની મરજી સિવાય પાંદડું પણ હાલે નહીં, અને આટલા એક આગેવાનને નિર્વસ્ત્ર કરીને મારે તો આ ચલવી લેવામાં આવે નહીં. અને મારે આક્રોશ સાથે એટલા માટે કહેવું પડે છે કે મારો સમાજ 98 નહીં 99% ભારતીય જનતા પાર્ટીને મત આપે છે, 98%. અને બીજું, ચૂંટણી આવે ત્યારે મોદેવ પાથરવામાં વજણા સમાજ, શીરો ખવડાવવામાં વજણા સમાજ, ચા પાણી કરાવવામાં વજણા સમાજ, ખાટલા પાથરવામાં વજણા સમાજ, આગતા સ્વાગતા કરવામાં વજણા સમાજ. અને જ્યારે વજણા સમાજને ન્યાય લેવાનો આવે ત્યારે એમને આઝાદીના આટલા વર્ષો પછી અમૃત વર્ષમાં પણ જો ન્યાય ન મળે તો સમાજે જાગવું પડશે. અને ભાઈ, બધા મતદારો વધારે ક્યાંથી હોય? બધા પટેલો જેટલા મતદાર ક્યાંથી હોય? બધા ઝેરકાબંધ ઠાકોરો કે કોળી પટેલો જેટલા મતદાર ક્યાંથી હોય? ઓછાઈ હોય. અને જે સમાજ સાવ લઘુમતીમાં હોય એનું કીધું માનવાનું જ નહીં, એને ન્યાયનો અધિકાર જ નથી. જે સમાજ જૈન સમાજ સૌદાનો છે તો શું એને લઘુમતીમાં આવે છે તો શું એમને ન્યાય માગવાનો અધિકાર જ નથી? તોય જૈન સમાજની અંદર એક આટલો અન્યાય થયો હોય તો હર્ષ સંઘવી સાહેબને નમાવી દે છે, સરકારને નમાવી દે છે, અને ન્યાય લઈને જ રહે છે. એટલે આ વખતે પણ જો અમારા સમાજને ન્યાય નહીં મળે તો જે કરવું પડશે તે કરીશ. મારા